હેલો એવરીવન દોસ્તો, હું છું વિવેક ગઢવી અને તમે જોઈ રહ્યા છો મારું ચેનલ વિવેક્સ વે. દોસ્તો, અત્યારે આ જે વ્યક્તિ જે તમને ઢોલ વગાડતા તમે નિહાળી રહ્યા છો, શું તમે એમને ઓળખો છો? હા, અગર તમે કાઠડાના છો, કાઠડા ગામ જે માંડવીથી 7 કિલોમીટર દૂર ખૂબ જ રળિયામણું ગામ છે, અગર તમને એ ગામના છો તો આમને તમે જરૂર ઓળખતા હશો. એમનું પણ પરિચય આપીશ, પણ એનાથી પહેલાં અત્યારે મુંબઈમાં એક કલા ઉત્સવ જેવો પ્રોગ્રામ થયો, જેમાં કાઠડાની ચારણી રમત દાંડિયા રાસ જે ત્યાં આપણી દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર એ વિજેતાઓનો ફોટો તમે જોઈ રહ્યા છો. એ ચારણી રમત માંડવી તાલુકાના કાઠડા ગામની રચના છે. એનું પણ એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે કે એવી ચારણી રમત દાંડિયા રાસ આખા મલકમાં ક્યાંય નથી, કચ્છમાંય નહીં, ગુજરાતમાંય નહીં, ખાસ એ કાઠડાનું જ સર્જન છે. તો એ દાંડિયા રાસનું ભવ્ય મંચન કરી ને કાઠડાની દીકરીઓએ ત્યાં ઇનામ જીત્યું ને એના વિશે એ મને યાદ આવતા એક મારા સંસ્મરણો છે આ વ્યક્તિ વિશે. ને એમનું નામ છે ગાભાભાઈ, જે પોતે મહેશ્વરી છે. કંઈક વર્ષોથી એ કાઠડામાં ચારણી રમત માટે એ ઢોલ વગાડી રહ્યા હતા ને વગાડી રહ્યા છે આજે પણ અગર એમનું તમે ઢોલ સાંભળો તો આપણને એમ થાય કે વાહ ક્યા બાત હૈ. તો મને ઘણા સમય પહેલાં મેં એમનો વિડીયો લીધેલો, તો એ વિડીયો હું તમારા જોડે શેર કરી રહ્યો છું. એ વિડીયોમાં એ ચારણી રમત ઉપર કેવી રીતે ઢોલ વાગતો અથવા કેવી રીતે ઢોલ એ જમાનામાં, જ્યારે આજથી 30-40 વર્ષ પહેલાં, જ્યારે 50 વર્ષ પહેલાં મારા ખ્યાલથી જ્યારે આ ચારણી રમતની શોધ થઈ, ચારણી દાંડિયા રાસની રચના થઈ, ત્યારે જે ઢોલ વાગતો એ ઢોલ આપણે અહીંયા મારા ચેનલના માધ્યમથી હું તમને સંભળાવીશ. તો ગાભાભાઈને આપણે એમને દ્વારા જે ઢોલ વગાડવામાં આવ્યું એ ઢોલ આપણે અહીંયા સાંભળીએ. આજે તો ઠીક છે, ઢોલનું ચલણ બહુ થોડુંક, એટલે પારંપરિક દેશી ઢોલનું ચલણ બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે અત્યારે કેસેટો ઉપર ને અલગ અલગ ગીતો ઉપર દાંડિયા રાસ થઈ રહ્યા છે. પણ મૂળ ચારણોની જે રમત છે દાંડિયા રાસ કચ્છના, એમાં પણ ખાસ કાઠડામાં જે આ રમતનું સર્જન થયું છે, દાંડિયા રાસનું સર્જન થયું છે, તો ત્યારે એ વખતમાં કેવું ઢોલ જે વાગતો એ આપણે અહીંયા મારા ચેનલના માધ્યમથી સાંભળીએ. તો આ બધાને મારી નમ્ર અપીલ છે કે જે પણ ચારણો ગઢવીઓ, જે પણ ઢોલના શોખીનો છે, જે પણ રમત દાંડિયા રાસના શોખીનો છે, એમને આ જરૂર તમે ફોરવર્ડ કરજો ને શેર કરજો એમના જોડે. તો ચાલો સાંભળીએ આ ઢોલની તાલ જે ખાસ ચારણી દાંડિયા રાસ માટે વગાડવામાં આવતી. જય માતાજી બધાને. ને હા, નવરાત્રિ પહેલાં આ શેર કરી રહ્યો છું, તો બધાને ખૂબ ખૂબ નવરાત્રિના બધાને અભિનંદન ને આશા કરું છું કે માં આશાપુરાના આશીર્વાદ સદાય આપણા બધા ઉપર વરસતા રહે. જય માતાજી. વંદે માતરમ.